નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। આસારામની પત્ની અને પુત્રીની પૂછપરછ શરૂ। આસારામ રેપ મામલામાં ગુજરાત પોલીસે આસારામ આશ્રમમાં રસોઈનું કામ કરનાર અખિલની યુપીથી ધરપકડ કરી। વડોદરાના અટલાદરા વિસ્તારમાં 11 વ્યક્તિઓના ભોગ લેનાર વુડાના બાંધકામમાં બેદરકારીનો મંજુલા કમિટીનો સનસનીખેજ ખુલાસો થયો। કેન્યાના નેરોબીમાં વેસ્ટગેટ મોલમાં થયેલા આતંકી હુમલામાં આતંક મચાવનાર આતંકવાદીની થઈ ઓળખ। ઓળખાયેલા આતંકવાદી હસન અબ્દી બાળપણમાં હતો અત્યંત શાંત। ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગરીબીને સમજી શકે તેમ નથી। નરેન્દ્ર મોદીએ રાહુલ પર આક્ષેપ કરતા કહ્યું, ગરીબોની ઝૂંપડીઓમાં ફોટોગ્રાફરના ટોળા સાથે ફોટો પડાવતા અને મોંમાં ચાંદીની ચમચી લઈ જન્મેલા છે રાહુલ ગાંધી। ભારે રસાકસી બાદ મોહાલીની મેચમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 4 વિકેટે વિજય થયો। પાકિસ્તાનની નફડાઈ। પાકિસ્તાને ત્યાંથી આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓના શબ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। જમ્મુ કાશ્મીરના સુચેતગઢમાંથી સરહદ પાર કરી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની આતંકીને સૈન્યએ ઠાર માર્યો હતો। જો કે આ આતંકીનો શબ લેવાનું પાકિસ્તાને ના કહ્યું। પાકિસ્તાનનો 25 ભારતીય ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબારમાં સેંકડો ગામોને અસર થઈ। ગોળીબારના કારણે ગ્રામજનો અને પશુઓને પણ ઈજાઓ થઈ। શુક્રવારે મોડી રાત્રિથી શરૂ થયેલા પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં અસંખ્ય પશુઓને પણ ઈજા થઈ। ગોળીબાર શનિવારે મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યું હતું। પાકિસ્તાની સૈન્ય દ્વારા ફરી 25 જેટલી ભારતીય ચોકીઓ પર કરાયેલા ગોળીબાર બાદ 22મીએ મંગળવારે ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે બોર્ડર પર જશે। કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું, દેશના કેટલાક રાજ્યોમાં નક્સલીઓ પાસે હુમલાઓની મજબૂત ક્ષમતા છે। લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે વિવાદિત આંધ્રપ્રદેશના 13 જેટલા સાંસદોના રાજીનામા નામંજૂર કર્યા। પગમાં ફ્રેક્ચરના ઓપરેશનમાં ખામી બદલ સતીશ વર્માએ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો સામે કોર્ટમાં ફરિયાદ કરી। કોર્ટે પોલીસને તપાસ સોંપી 1 મહિનામાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો। ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ રશિયા અને ચીનની યાત્રાએ રવાના થયા। ખાનગી વીજ ઉત્પાદકોને લાભ આપવા રાજ્ય સરકારે પોતાના વીજ મથકો બંધ કર્યા હોવાનો પ્રદેશ કોંગ્રેસનો આક્ષેપ। કેન્દ્રીય મંત્રી કમલનાથે કહ્યું, સીબીઆઈને યોગ્ય લાગે તો વડાપ્રધાનની પણ પૂછપરછ કરી શકે છે। કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે કહ્યું, ગુજરાતમાં ગરીબીમાં ઘટાડો સૌથી નીચો। વિકાસ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા નરેન્દ્ર મોદીને દિગ્વિજયસિંહનો પડકાર। નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાયા બાદ અડવાણીએ પત્ર લખતા હવે ભાજપના બાગી યેદિયુરપ્પા એનડીએનો ભાગ બનવા તૈયાર। જાહેર જીવનમાં વર્ષોથી સક્રિય રહેતા ખુરશીદ સૈયદને એઆઈસીસીના માઇનોરિટી વિભાગના અધ્યક્ષ બનાવાયા। યુવતીઓએ યોગ્ય લગ્ન પહેલા સેક્સ સંબંધો બાંધવા જોઈએ નહીં તેવા દિલ્હી કોર્ટના એડિશનલ સેશન્સ જજે કરેલા નિરીક્ષણથી સુપ્રીમ કોર્ટ નારાજ। દલાઈ લામાની માંગ પર સખત વલણ અપનાવતું ચીન। ચીને તિબેટની સ્વાયત્તતાના લાંબા સમયથી માંગ કરી રહેલા ધર્મગુરુ દલાઈ લામાની સખત ટીકા કરતા કહ્યું, તેમની આ માંગ તિબેટની સ્વતંત્રતાની માંગ કરવા જેવી જ છે। અમેરિકા બ્લેક સીમાં એરબેઝ સ્થાપિત કરશે તેવી વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જ્યોઝન લિટેલની જાહેરાત। બ્રિટનની સરકારે દેશમાં ગેરકાયદે વસવાટ કરતા 60,000 વસાહતીઓને બ્રિટન છોડો અંગેના ચેતવણીના SMS કરતા ખળબળાટ। ઇરાકના પાટનગર બગદાદમાં શ્રેણીબદ્ધ 11 કાર બોમ્બ હુમલામાં 66 લોકોના મોત નીપજ્યા જ્યારે 196 લોકો ઘાયલ થયા। આસારામના આશ્રમમાં બળાત્કાર બાદ પીડિતાનું ગર્ભપાત કરાવાતું હતું। પીડિતાને જાતીય રોગની સારવાર પણ અપાતી હોવાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની તપાસમાં બહાર આવ્યું। આસારામ 22મી ઓક્ટોબર સુધી એટલે કે વધુ 3 દિવસના રિમાન્ડ પર લોકોને મૂર્ખ બનાવતા આસારામે આરોપીના કથેડામાં 4 કલાક વિતાવ્યા। આસારામની પત્ની, પુત્રી અને ધ્રુવ પોલીસ મથકે હાજર થવા આવતા જ જનાક્રોશ ભભૂક્યો। ધ્રુવને ટોળાએ ધક્કે ચડાવી હુરિયો બોલાવ્યો। અમદાવાદ ખાતે પોલીસ સ્ટેશનમાં આવેલ આસારામની પત્ની, પુત્રી અને ધ્રુવને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ દરવાજો બંધ કરી દેવાયો। જ્યારે લોકોનો આક્રોશ જોઈ પોલીસે ત્રણેયને પાછળના દરવાજેથી બહાર કાઢ્યા। ભાવનગર નજીક નિરમા પાટિયા પાસે ટ્રેલર અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં આગ લાગતા સુરતના મહેતા પરિવારના 4 સભ્યો જીવતા સળગી ગયા।
ભાવનગર પાસે થયેલા કાર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં પરિવારના મોભીઓ કારમાં જ જીવતા સળગી ગયા, જ્યારે 3 વર્ષના પુત્ર લવીનો આબાદ બચાવ થયો. મહેતા પરિવાર પાલીતાણા ખાતે કાકાની પુત્રીની દીક્ષાનું મુહૂર્ત લેવા માટે જઈ રહ્યો હતો, પણ અકસ્માત સર્જાતા હોન્ડા સિટી કારના દરવાજા ઓટોમેટિક લોક થઈ જતા કરુણાંતિકા સર્જાઈ. ખજાના માટે ઉન્નાવમાં બીજા દિવસે પણ ખોદકામ ચાલુ. ખોદકામ જે રીતે થઈ રહ્યું છે તેનાથી સાધુ શોભન સરકાર નારાજ. ખજાનાના સોનાની માફક શોભન સરકાર પણ રહસ્યમય છે. કોઈની પાસેથી દાન નહીં સ્વીકારતા શોભન બાબાના આશ્રમ પાસે અઢળક સંપત્તિ ક્યાંથી આવી તે સંશોધનનો વિષય છે. ઉન્નાવમાં ખજાનો હોવાની વાત બાદ ઉત્તર પ્રદેશના ચુનારગઢના કિલ્લામાં પણ ખોદકામ કરવાની માંગ, જ્યારે શોભન સરકારે દાવો કર્યો કે ફતેહપુરના આઝમપુરના ગામમાં પણ 2500 ટન સોનું જટાયેલું છે. પ્રશાંત મહાસાગરના ઝંઝાવાતને પગલે ભારતની મંગળ યાત્રા મોકૂફ. 19મી નવેમ્બર સુધી ગમે ત્યારે જશે. લાલુ પ્રસાદ યાદવ સહિતના દાગી સાંસદોને તાત્કાળ ગેરલાયક ઠેરવવા એટર્ની જનરલનો અભિપ્રાય. એટર્ની જનરલે લાલુ સહિતના દાગીઓ અંગે કહ્યું, ગેરલાયક ઠરવતું જાહેરનામું બહાર પાડવામાં થતો કોઈ પણ પ્રકારનો વિલંબ સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર ગણી શકાય. સરહદ પર પાકિસ્તાન દ્વારા દાયકાઓનો સૌથી ભીષણ ગોળીબાર. સરહદ પર અનેક સ્થળોએ પાકિસ્તાની સૈન્ય દ્વારા ગોળીબાર કરાતા 2 જવાનોને ઈજા થઈ, જ્યારે ફ્લેગ મીટિંગ યોજવા બીએસએફની માંગ. પાકિસ્તાન દ્વારા વારંવાર થઈ રહેલા યુદ્ધ વિરામનો ભંગ મોટી ચિંતા હોવાનું જણાવતા કેન્દ્રીય વિદેશ મંત્રી ખુરશીદ. કોંગ્રેસ ભાગલાવાદી રાજકારણ રમતી રહેશે તેવો નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો. ઉત્તર પ્રદેશમાં પોતાની પ્રથમ જાહેર સભામાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો ઉલ્લેખ સુદ્ધા નહીં કર્યો. કોંગ્રેસ તથા તેના સાથી પક્ષો સપા અને બસપા ત્રિપુટી પર બિનસાંપ્રદાયિકતાના નામે ભાગલાવાદી રાજકારણ રમવાનો આક્ષેપ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું, ઉત્તર પ્રદેશના લોકોએ તેમને રસ્તા પરથી ફેંકી દેવા જોઈએ અને મત બેંકના રાજકારણને હંમેશ માટે દફનાવી દેવાની હાકલ કરી હતી. લાંબા સમયથી આવેલું સપનું પૂરું કરવા ત્રિપુરાના એક નેતાએ રૂપિયાની પથારી કરીને તેના પર સૂઈ ગયા. સમર આચાર્ય નામના આ ડાબેરી નેતા પરાક્રમની વિડીયો સ્થાનિક ટીવી ચેનલ પર પ્રસારિત થઈ. એનડીએમાં જોડાવા માટે યેદિયુરપ્પાના ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પત્ર લખ્યો. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએનો ભાગ બનવા પ્રારંભિક વિધિવત પગલું ભરતા પૂર્વ મુખ્યમંત્રી અને કેજેપીના પ્રમુખ યેદિયુરપ્પાને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીને સમર્થન આપવા પણ અડવાણીએ કહ્યું. નીરા રાદડિયા કાંડ પ્રકરણમાં કોર્પોરેટર જૂથો, આયકર અમલદારોની પણ સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાશે તેવી ચર્ચા. સર્વોચ્ચ અદાલતનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એડીએ જૂથ, ટાટા, ઉડ્ડયન ક્ષેત્રે કટકી, ટાઉટની કામગીરી, કુલસા ક્ષેત્રો, આર્યન ઓર્સની ફાળવણીમાં પણ સીબીઆઈ તપાસનો આદેશ. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર જ કેન્દ્રમાં રચાશે. કાનપુર રેલીમાં નરેન્દ્ર મોદીના મંચ પરથી બુલેટ પ્રૂફ બોક્સ હટાવાતા નરેન્દ્ર મોદીએ ભાષણમાં અખિલેશ યાદવને ટાર્ગેટ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં વિજય સંખનાદ રેલીને સંબોધિત કરી. ચેન્નઈમાં નરેન્દ્ર મોદી જયલલિતાને નહીં મળતા કોંગ્રેસ ગેલમાં આવી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે નરેન્દ્ર મોદી અને જયલલિતા વચ્ચે મુલાકાત થશે, પરંતુ અકળ કારણોસર મુલાકાત આયોજિત થઈ શકી નહીં. રેલવેએ ભોજન 1.5 ગણું મોંઘું કર્યું પણ થાળી અડધી કરી. નવા મેન્યુમાંથી સલાડ ગાયબ, જ્યારે વ્યંજનોના વજનમાં 100 ગ્રામથી વધુનો કાપ. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.